ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાટણ દ્વારા શંકાસ્પદ ઘી બનાવતા વેપારીઓના ગોડાઉન સીલ કર્યા. પાટણના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નગરજનોને શુદ્ધ અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થ મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમને મળેલી શંકાસ્પદ ઘીની બાતમીના આધારે પાર્થ એસ્ટેટ કૃષ્ણ સ્કૂલની બાજુમાં આવેલ ગોડાઉન નંબર B1 અને 21 પર તપાસ હાથ ધરવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમને બંને ગોડાઉન બંધ અવસ્થામાં મળ્યા હતા, જેથી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા FBO શ્રી મોદી રાકેશ મુકેશભાઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરેલ, પરંતુ તેઓ રૂબરૂ હાજર ન થવાથી રાત્રે મોડા સુધી રાહ જોવામાં આવી હતી, જેને લઈ FBO શ્રી મોદી રાકેશભાઈ મુકેશભાઈ હાજર થયેલ ન હોવાથી બંને ગોડાઉન સીલ કરવામાં આવ્યા હતા, જેને લઈ બાલેસના પોલીસ સ્ટેશનને FBOની હાજરી માટે જરૂરી કાર્યવાહી કરવા સહયોગ આપવા માટે જાણ કરવામાં આવેલ છે. FBO હાજર થયા બાદ આગળની તપાસ દરમિયાન જો કોઈ ગેરરીતિ જણાશે તો ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006 અન્વયે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, જે અંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાટણની ડેઝિગ્નેટ ઓફિસરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24, પાટણ.